મીઠી મધુરી વાત ભાગ 162 ને વચનામૃત પણ ખાલી 62 છે મધ્યનું. તારીખ છે 27/5/2026. આગલી કથામાં આગલા ભાગમાં આ બધું જે ભગવાનને અર્પણ કરવાની વાત બે દિવસ ચાલે બે ભાગમાં. આજે થોડોક વિષય બદલાવીએ છીએ. મહારાજ કહે છે પોતે સ્વેચ્છાથી મહારાજ બોલે, સ્વેચ્છાથી બોલે છો. હા, પોતાની ઈચ્છાએ કરીને બોલતા વા સ્વેચ્છાથી બોલે છે. સાંભળજો શું બોલે છે ભગવાન સ્વામિનારાયણ. અમે એટલે ભગવાન કહે છે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં, ભગવાન સ્વામિનારાયણ કહે અમારી નજરમાં એમ આવે છે જે જીવના કલ્યાણને અર્થે 3 અંગ છે. આગળ બે પ્રશ્ન આવ્યા એમાં કલ્યાણની વાત આવતી હતી. અહીંયા મહારાજ કે કલ્યાણને અર્થે 3 અંગ છે. 1, 2 ને 3 અંગ. સાંભળો, તે અતિ સુખદાયી છે. સુખદાયી નહીં, અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા. હા, આત્મનિષ્ઠા એમનો કીધું ભગવાને, અતિશય આત્મનિષ્ઠા. મહારાજ બધે મુખ્ય છે ને વાત. ટોપ 10માં ફર્સ્ટ એવી એથી વધારે સારી. અતિશય આત્મનિષ્ઠા કેના જેવી? સુખજીની પેઠે આત્મા રૂપે થઈને પરમેશ્વરનું ભજન કરવું. સુખદેવજીની પેઠે આત્મારૂપ થઈ અને પરમેશ્વરનું ભજન કરવું. વાત તો બહુ મીઠી મધુરી સારી આવી, પણ હવે આવી રીતે આત્મારૂપ થવું કેમ? પરમેશ્વરનું ભજન કરવું આ કલ્યાણ માટેની વાત છે. અને બીજું પતિવ્રતાનું અંગ. હા, પતિવ્રતાને પીવ સંગ પ્રીતિઓ. હા, કેની પેઠે? તો ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. ગોપીઓની પેઠે આપણે જ્યાં આવે ત્યાં બધે માથા નમાવ્યા, બધે તોલો ન નમાવાનો હોય. એ તોલો હશે ને એ સ્વામિનારાયણને અર્પણ કરી દીધો છે, પછી બીજે ક્યાંય ન નમે તો પતિવ્રતા સાચી કહેવાય. પતિવ્રતાની ભક્તિ સાચી કહેવાય. હા, જ્યાં ને ત્યાં આપણે દોડીએ ને જ્યાં ને ત્યાં મૂંડને નમાવીએ. જો આમાં વિવેક છે, સમજો. જ્યાં ને ત્યાં એટલે ભગવાન સ્વામિનારાયણ સિવાય નહીં, બીજે ક્યાંય નહીં. ભગવાન સ્વામિનારાયણના સંતો હોય એના ચરણમાં મસ્તક નમાવો. ભગવાન સ્વામિનારાયણના આચાર્ય હોય એના ચરણમાં તમે મસ્તક નમાવો. ભગવાન સ્વામિનારાયણના હરિભક્તો હોય એવા સારા, બરાબર, એ સરસ મજાનું ભજન ભક્તિ કથા વાર્તા કીર્તન કરતા હોય, ધર્મ નિયમ પાળતા હોય એવા જે હરિભગત હોય એને તમે મસ્તક નમાવો. હા, ત્યાં મસ્તક નમાવો. પણ ઇતર આસ્થાના સ્થળો હોય ત્યાં નહીં. આપણે માટે એક જ આસ્થાનું સ્થળ છે, ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળ. હા, પતિવ્રતાનું અંગ એ ગોપીઓની પેટે. હા, ત્રીજું દાસપણાનું અંગો. દાસ. હનુમાનજી રામચંદ્ર ભગવાનના દાસ હતા હો. પછી ઉદ્ધવજી એ પણ શ્રી કૃષ્ણ ભગવાનના દાસ, ભલે કાકા હતા પણ દાસ તો. દાસ ભાવે ભગવાનનું ભજન કરવું. હનુમાનજી ઉદ્ધવજીની પેઠે દાસ ભાવે ભગવાનનું ભજન કરવું. એ 3 અંગ વિના કોઈ રીતે કરીને, સાંભળો, એ 3 અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. બોલો, હું જોઈ ગયા. ના પાડી દીધી, પ્રભુએ ના પાડી દીધી કે જીવનું કલ્યાણ નથી. બોલો, અને અમે તો એ 3 અંગને દ્રઢ કરી રાખીએ છીએ. અને એ 3 અંગમાંથી જેને એકેય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ. એક અંગ હોય ને તોય કામ થઈ ગયું બાપા, કામ થઈ ગયું. હવે ફરીને જેમ ઓલા આગલા ભાગમાં આપણે વારંવાર એકને એક વાતમાં આવતા હતા, અર્પણ કરવું, ધન ધામ બધું અર્પણ કરવું. આમાં એવી જ વાત છે, આત્મનિષ્ઠા. સુખદેવજીની પેઠે
એવો પ્રસંગ આવે છે. સુખદેવજી મહારાજ હસ્તિનાપુર ગયા. એક ફક્ત કૌપિન શરીર ઉપર, એક ફક્ત કૌપિન મર્યાદા, બરાબર, શરીર આખું ખુલ્લું દિગંબર કહેવાય ને એની જેમ ફક્ત કૌપિન એક જો. અને ભાઈ બાળકોને આવી રીતે દેખે એટલે એને વિષય મળી ગયો, બાળકોને મસ્કરી કરવાનો, બરાબર, બાળકો મીના હાંસી મસ્કરી કરવા, ઠઠ્ઠા ઠીંગાઈ કરવા. ત્યારે સુખદેવજીને એ પ્રત્યેનું કોઈ દુઃખ ન થયું. એને ઊંચા હાથ કર્યા, હે ભગવાન, મને જેવી સમજણ આપી છે ને એવી સમજણ આ બધા બાળકોને આપી દો ને, તો હું જેમ સુખી છું ને એમ બાળકો સુખી થઈ જાય. આત્મનિષ્ઠા. મારું અપમાન કર્યું કશુંય નહીં, બોલો, એવું મારું અપમાન કર્યું એવો ભાવ થયો નહીં. ઉલટાને ભગવાનને પ્રાર્થના કરી આ બધાને સુખી કરી દો. હા હા, બોલો. આત્મા રૂપે થઈને ભગવાન ભજે, રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રે. આજ એકાદશી છે અને એકાદશીના કીર્તનમાં બીજું પદ છે, કોડે કોડે એકાદશીનું બીજું, રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રે, હરિજન હોય તે હરિને ભજે રે, વ્રત એકાદશી તે કદી નવ તજે રે, વ્રત એકાદશી તે કદી નવ તજે રે, હરિજન હોય તે હરિને ભજે રે. આવી વાત છે. બ્રહ્મ થઈને પર બ્રહ્મને ભજવાના, અક્ષર રૂપ થઈને પુરુષોત્તમને ભજવાના, આત્મા થઈને પરમાત્માને ભજવાના. લ્યો, ભગવાનનું ધામ તેજોમય એ ધામ રૂપ થઈ પરબ્રહ્મને ભજવાના. આ આત્મનિષ્ઠા છે ને, કૃતાર્થ થાય ને એ કલ્યાણ થતું નથી એમ કીધું ને, ત્રણ અંગ વિના એક અંગોથી કૃતા થઈ જાય. એટલે થોડુંક આત્મનિષ્ઠા વિશે કહું છું કે આત્મનિષ્ઠા છે આપણે એ ક્યારેક ખબર પડે. આપણું ક્યારેક માન થાય, સન્માન થાય, અપમાન થાય, સુખ દુઃખ આવે, આનંદના દિવસ આવે, ત્યારે ખબર પડે કે આપણે કેટલા દેહ ભાવમાં છીએ અને કેટલા આત્મા ભાવમાં છીએ. ટકાવારી ધડ 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 ટકાવારી કપાઈ જાય અને દેહ ભાવનું પલ્લું ઊંચું થઈ જાય. બપલાવ આત્મભાવનું પલ્લું નીચું રહી જાય. ના, એમ ન હોય. આત્મભાવનું પલ્લું ઊંચું રહી જાય અને દેહ ભાવનું પલ્લું નીચું રહી જાય. વજન દેહ ભાવમાં વધારે આવી જાય. આત્મભાવમાં તો આપણે લગભગ સમજો ને આત્મભાવમાં તો ટકાવારી કપાઈ જાય. જો ખાવા પીવાની બાબતમાં, રહેણી કહેણીની, રેવું વઠવું, ખાવું પીવું, નાવું ધોવું, એ બધી બાબતમાં, બોલો, માન અપમાનની બાબતમાં અકળાઈ ન જાય ને તો સમજો આપણે આત્મનિષ્ઠમાં છીએ. અકળાઈ ન જાય તો બહુ ગરમી પડે છે, અકળાઈ ગયા એટલે દેહ ભાવ ઓહો બહુ ઠંડી પડે, બહુ ઠંડી પડે છે. આટલો શબ્દ મોઢામાં નીકળ્યો ને એટલે સમજો આપણે આત્મભાવમાંથી આપણો ટકાવારી કપાઈ ગઈ અને દેહ ભાવમાં ટકાવારી વધી ગઈ. શબ્દ નીકળવો ન જોઈએ. હા, ભૂખ બહુ લાગી છે અને હજી થાળ તૈયારી થઈ નથી, આવો શબ્દ નીકળ્યો ક્યારેક. યાત્રા પ્રવાસમાં હોય, સત્સંગ વિચરણ હોય, ટાણે મટાણે કટાણે હરખું મેળવું ન મેળવું અને ત્યારે પછી આપણે અકળાઈ જાય. ઉતારામાં હરખું મેળવું ન મેળવું અને અકળાઈ જાય તો સમજવું આત્મભાવ લ્યો કપાઈ ગયો. આત્મભાવ કપાઈ ગયો એમ દેહ ભાવમાં છીએ. જાજુ નથી કેવું, આટલું ઘણું. પછી બીજું અંગ આવ્યું પતિવ્રતાનું. હા,
પતિવ્રતાનું અંગ એવું જ છે હો. મહારાજે છેલ્લાના 16માં વચનામૃતમાં કીધું છે. પતિવ્રતાના અંગમાં પતિવ્રતા સ્ત્રી છે, એનો પતિ ગમે તેવો હોય, મહારાજના વચન છે, એનો પતિ ગમે તેવો હોય, ગમે તેવો એટલે રૂપ કુરૂપ, ધનવાન, નિર્ધન, મધ્યમ સ્થિતિ, ઓલી સ્થિતિ, ગમે તેવી સ્થિતિ હોય, પણ કોઈ દિવસ એ સ્ત્રીને પોતાના પતિ પ્રત્યે બીજો ઘાટ ન થાય. હા, આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને પછી એના પતિ પ્રત્યે થોડો કંટાળો વ્યક્ત કરે તો સમજી ગયો ટકાવારી કપાઈ ગઈ. હા, પતિમાં કદાચ ને બધી આવડત ન હોય અને વ્યવહાર બાબતમાં કદાચ ક્યાંક ભૂલ ખાઈ ગયા અને પછી ખીજાય કે આમ કરે આમ કેમ છે. પતિ પ્રત્યે અણગમો ક્યારેય ન હોવો જોઈએ, કોઈ પ્રકારનો. હા, પતિ કરતાં સેજ વિશેષ જાણકારી, બુદ્ધિ, સમજણ પત્નીની હોય તો પ્રેમથી કહેવાય આપણે આને આમ છે ને આપણે આમ કરીએ, હા આમ છે ને આપણે આમ કરવું, બોલો માં આટલા દીધા ને આપણે અહીંયા આટલા આપીએ, એમ પ્રેમથી બધી વાત કરી શકાય, પણ અણગમો નહીં. બરાબર, આ પતિવ્રતા વાત. એમ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન એના કાર્યમાં ક્યારેય કોઈ પ્રકારની ખોટ દેખાવી જોઈએ નહીં. ભગવાન આટલું આમ કર્યું હોત તો ઠીક, એમ નો શબ્દ નીકળે. હા, અને ભગવાનની ખોટ કાઢવા ગોતીએ તો સમજો પતિવ્રતાની ભક્તિ તો નહીં, પણ આપણે ભગતમાં ન આવીએ. જો એટલે આવી વાતો છે પતિવ્રતાની ભક્તિની, સમજા, એની ટેક. હા, અને આગળ કીધું, આના ભગવાન આગળ કહી દીધું એ કે આપણું મસ્તક તો એક ભગવાનને અર્પણ થઈ ગયા પછી હવે બીજાને કોઈને દેવાનું હોય નહીં. એક જ માથું છે, એ ભગવાન સ્વામીને આપી દીધું, હવે બીજું કને નમાવું, બીજું છે નહીં. કઠણ વાત છે. અને આવી સમજણ ભગવાન આપે છે બધાને. હે એટલે ભગવાન કહે મહારાજ તમને થેન્ક યુ, આભાર.